નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, નિવૃત્તિ પામેલ પેન્શન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। સરકારે એક નિર્ણય લીધો છે અને એકદમ નવી અપડેટ આપણે આજે જોવાના છીએ। તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને વિડીયો શરૂ કરતા પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયોને એક નાની એવી લાઈક આપી દેજો મિત્રો। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શન ધારકોના પેન્શનમાં સુધારો કરવાનો આદેશ બહાર પાડ્યો છે। આ પેન્શન ધારકોએ ચોથા, પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ 2016 પહેલાં નિવૃત્તિ પામ્યા હતા। આ પેન્શન ધારકોના પેન્શનમાં 1996થી કોઈ પણ સુધારો કરવામાં આવ્યો ન હતો। પાંચમા અને છઠ્ઠા ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શનમાં સુધારો કરવામાં ન આવ્યો હતો। તેના પછી હવે કોર્ટમાં લાંબા સમયથી લડાઈ લડ્યા બાદ તેમના પેન્શનમાં સુધારો કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। તો તેમના પેન્શનમાં સુધારો કરવા માટેના આદેશો કેવી રીતે બહાર પાડવામાં આવ્યા છે તેના વિશે આજના લેખમાં અમે તમને જણાવીશું મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો, તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા 17/12/1998ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા પેન્શન ધારકોનું સુધારેલું પેન્શન તારીખ 1/1/1996 સુધીના સુધારેલા પગાર ધોરણમાં ન્યૂનતમ પગારના 50%થી 30% સુધી વધારવામાં આવ્યું હતું। નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શનર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો। તો મિત્રો, પેન્શન વિભાગના તારીખ 25/3/2004ના રોજ જાહેર કરેલ પરિપત્ર મુજબ જો પેન્શનરો 1/1/1996થી પેન્શનમાં સુધારો કરવાના હેતુથી ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા તો તેનો ડિયરનેસ એલાઉન્સ ખેંચતા હોય તો આ સુધારણા પહેલાં લાગુ કરવામાં આવશે અને 1996 પેન્શનરો અને કૌટુંબિક પેન્શનરો અરજી કરી શકશે નહીં મિત્રો। તો મિત્રો, તમને જણાવી દઈએ કે છઠ્ઠા પગાર પંચની ભલામણોના આધાર પર વર્ષ 2006 પહેલાંના પેન્શન ધારકોના પેન્શનમાં સુધારો કરવા માટે નીચેના આદેશો જારી કરવામાં આવ્યા હતા। તારીખ 1/9/2008ના રોજ જાહેર કરવામાં આવેલ પરિપત્ર દ્વારા 1/1/2006થી અમલમાં આવતા પેન્શન ધારકોના પેન્શન અને કૌટુંબિક પેન્શનને 2006 પહેલાંના પેન્શનમાં સુધારો કરવા માટેના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા। આમાં આવી જોગવાઈ કરવામાં આવી હતી કે 2006 પહેલાંના પેન્શનરોના ફેમિલી પેન્શનમાં પૂર્વ સુધારેલ ફેમિલી પેન્શન, મોંઘવારી પેન્શન, મોંઘવારી રાહત અને ફિટમેન્ટ ફેક્ટરના લાભને એકીકૃત કરીને તેમાં સુધારો કરવામાં આવશે। તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ, છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્ત પામેલ પેન્શન ધારકોને જે લાભ આપવામાં આવ્યા હતા એ જ લાભ પેન્શન ધારકોને આપવામાં આવશે। આમ છઠ્ઠા, પાંચમા અને સાતમા પગાર પંચની તમામ સહજ જોગવાઈઓ આવા પેન્શનરો કે જેઓ ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તેમના પેન્શન અને કૌટુંબિક પેન્શનના પુનરાવર્તન માટે પણ લાગુ કરવામાં આવશે મિત્રો। એવા કિસ્સામાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવતી હતી અને જે સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધારેલું પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થામાં પ્રમાણમાં હશે જે ચૂકવણી કરવા પાત્ર હશે, ફરજિયાત નિવૃત્તિ રાજીનામા પર દૂર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી મિત્રો। ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરેલ અને સુધારેલ પેન્શન કરુણા ભથ્થું એ જ ટકાવારીથી ઘટાડવામાં આવશે જેના દ્વારા ફરજિયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન અથવા કરુણા ભથ્થાની મંજૂરીના સમય બાબતે પેન્શન ધારકોના પ્રારંભિક પેન્શનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। એવા કિસ્સાઓમાં કે જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું આપવામાં આવતું હતું, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલું પેન્શન પણ કોઈપણ પ્રકારના કપાત કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે મિત્રો। શરૂઆતનું એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થાની રકમ એ પેન્શન ધારકના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરાયેલ કુટુંબ પેન્શનની રકમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો
અને સાથે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।